ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। રિંગ રોડ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હંમેશા શહેરીજનો માટે માથાનો દુખાવો સમાન બની રહે છે। રિંગ રોડ વિસ્તારમાં ઘણી બધી માર્કેટો આવેલી છે, જ્યાં રોજના લાખો લોકોની અવરજવર રહે છે, જેને લઈને પીક અવર્સમાં તો લોકોએ ટ્રાફિકને લઈને ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે। ત્યારે આ વાતને ધ્યાને લઈ સુરત પોલીસ, એસએમસી અને ખાનગી એજન્સી દ્વારા એક પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે, જેમાં આ કઈ રીતે ટ્રાફિકની સમસ્યા ઓછામાં ઓછી થઈ શકે તે માટે વિચારણા કરવામાં આવી હતી। જેમાં આ વિસ્તારમાં વિવિધ એન્જિનિયરિંગ ફેરફારો જેવા કે રિક્ષા માટે પાર્કિંગ અલોટ કરવું, ડિવાઈડરો નાના કરવા, રોડ પહોળા થાય તેવા અનેક મુદ્દાઓ પર ધ્યાન આપવામાં આવ્યું હતું અને આગામી સમયમાં આ અંગે પગલાં ભરવામાં આવશે, જેથી કરીને આ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા દૂર થાય અને શહેરીજનોને ફાયદો થાય। આ પ્રોજેક્ટ હાલમાં કિન્નરી સિનેમાથી લઈને દિલ્હી ગેટ સુધી હાથ ધરવામાં આવશે અને ત્યારબાદ શહેરના અન્ય વિસ્તારોમાં પણ આ રીતનો પ્રોજેક્ટ હાથ ધરાશે, જેથી કરીને શહેરીજનોના સમય અને ઈંધણ બંનેની બચત થાય। આપ સૌ જાણો છો કે માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તેમજ અમારા ટ્રાફિક વિભાગના જોઈન્ટ કમિશનર ચૌધરી સાહેબ અને ડીસીપી વાનાની મેડમથી સૂચના અને માર્ગદર્શન હેઠળ સમગ્ર શહેરમાં અલગ અલગ ટ્રાફિકના રીજન દ્વારા ટ્રાફિકની સમસ્યાઓ હલ થાય અને જે કંઈ ટ્રાફિકની રોડ એન્જિનિયરિંગના ચેન્જીસ છે એના માટે અવારનવાર અમારા તરફથી પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। એમાં મને કોર્પોરેશન તરફથી ખૂબ સહકાર મળી રહ્યો છે, જેમાં આજરોજ અમે કોર્પોરેશનની ટીમ તેમજ અન્ય એજન્સીઓ સાથે મળીને એક પાયલોટ પ્રોજેક્ટના ભાગરૂપે આપ સૌ જાણો છો કે ટેક્સટાઇલ માર્કેટનો જે વિસ્તાર છે રિંગ રોડનો, એમાં કિન્નરી સિનેમાથી લઈને દિલ્હી ગેટ સુધીનો આખો જે બેલ્ટ છે ત્યાં ઘણી જગ્યાએ મેટ્રોના કામ ચાલી રહ્યા છે અને હાલ માર્કેટમાં પણ એટલી ટ્રાફિક અને ભીડભાડ હોવાથી ટ્રાફિકની ઘણી સમસ્યાઓ થાય છે। એને કેવી રીતે ઓછી કરવી અને કયા કયા ફેરફાર એમાં જરૂરી છે એની વિચારણા કરવા માટે આજે અમે કોર્પોરેશનની ટીમ સાથે ભેગા થયા હતા। એમાં અલગ અલગ મુદ્દા, જેમાં એન્જિનિયરિંગ ફેરફાર હોય, પાર્કિંગ એલોટમેન્ટ હોય, રિક્ષા માટે અલગ અલગ પાર્કિંગ વ્યવસ્થા અને સ્ટેન્ડ આપવાની વાત હોય કે અન્ય ડિવાઈડરો નાના કરવા, રોડ પહોળા કરવા જેવી બાબત હોય, એમાં ડિટેલમાં ચર્ચા કરવામાં આવી। કઈ બાબતમાં ખૂબ એન્ફોર્સમેન્ટની જરૂર છે, જેથી કરીને લોકો પ્રોપર પાર્કિંગ કરે અને જે લોકો વાહન ચાલકો છે એમને રોડ પૂરેપૂરો ઉપયોગ કરવા મળે। એ બધા પ્રશ્નો પર આજે સંપૂર્ણ ચર્ચા કરી ટૂંક જ સમયમાં અમે આખો એક રોડ અહીંથી જે દિલ્હી ગેટ સુધીનો છે એમાં મેક્સિમમ એન્જિનિયરિંગ ફેરફાર જે લોકોને લાભ કરી શકે અને વાહન ચાલકોને જે ટ્રાફિકમાં સમય વધારે જતો હોય છે એમાં ઘટાડો થાય અને સ્મૂથલી પાર્કિંગની પણ જગ્યા મળે। આ બધા મુદ્દાઓ પર આજે ચર્ચા કરીને અમે બહુ ખૂબ ટૂંક સમયમાં આ તમામ ફેરફારની અમલ કરી અને સામાન્ય જનતાને વધુમાં વધુ લાભ મળી શકે એનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। આજરોજ તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।